નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરમી અને વરસાદ એક સાથે નોંધાયા। મિત્રો, એક તરફ હવામાન વિભાગે આજે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી હતી, જેમાં મિત્રો ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ મિત્રો વાદળો દૂર થવાને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, એટલે કે મિત્રો બફારાની અંદર વધારો થઈ શકે છે। જ્યારે મિત્રો અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અને અન્ય જિલ્લાઓની અંદર પણ મિત્રો 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન સૌથી વધારે ગરમી ગુજરાતમાં જોવા મળી શકે છે। બીજી તરફ મિત્રો જોઈએ તો ઈડર અને વડાલી પંથકમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદના આજે છાંટા પડ્યા। ઈડરના ભૂતિયા ગામે મિત્રો ગાજવીજ સાથે વરસાદ, તો વડાલીના વડલા ગામમાં ભારે પવન સાથે મિત્રો વરસાદના છાંટા જોવા મળ્યા હતા। વડાલીના જેતપુરમાં તો મિત્રો વાવાઝોડા સાથે મિત્રો વરસાદ આજે નોંધાયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું। મિત્રો, ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે, ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે। માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા। ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે। હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી। ત્યારબાદ મિત્રો જોઈએ તો ફરી એકવાર કોરોનાનો નવો ખતરો સામે આવ્યો છે। મિત્રો, અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ FLIRT જોવા મળ્યો છે। અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો કોરોનાનું આ નવું વેરિયન્ટ ગંદા પાણીની દેખરેખમાં જોવા મળ્યું છે। ડેટા સાયન્ટિસ્ટે મિત્રો જે ગયા અઠવાડિયે રિલીઝ થયેલા મોડેલમાં વેલેન્ડે ફરીથી મિત્રો લોકોને કોરોના સંક્રમણ અંગે સાવધાન રહેવાની સલાહ આપી હતી। વૈજ્ઞાનિકોની ટીમે મિત્રો એવું કહ્યું છે કે કોરોનાના આ નવા પ્રકારના કેટલાક એવા મ્યુટેશન જોવા મળ્યા છે કે જે ખૂબ જ ચિંતાજનક બની શકે છે। અમેરિકા સહિતના મિત્રો ઘણા એવા દેશો છે કે જ્યાં નવા પ્રકારોને કારણે ઉનાળામાં કોરોનાના કેસો વધી શકે છે। તો મિત્રો અમેરિકાથી ભારત આવતા પણ મિત્રો કોઈ વાર ના લાગી શકે, કારણ કે કોરોનાની જ્યારે પહેલી વેવ આવી હતી તે પણ મિત્રો ચીનમાં આવી હતી ને ત્યારબાદ વિશ્વભરમાં ફેલાઈ હતી। તો અત્યારે પણ મિત્રો બની શકે કે અમેરિકાની અંદર એવા રિપોર્ટ સામે આવ્યા છે કે કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે। અને મિત્રો આ નવા વાયરસ, નવા વેરિયન્ટના શું લક્ષણો છે તેમના વિશે વાત કરી લઈએ તો મિત્રો કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ FLIRT પણ કોરોનામાંથી જ આવ્યું છે, તેથી તેના લક્ષણો પણ મિત્રો કોરોના જેવા જ છે, કોરોનાથી અલગ નથી। જ્યારે મિત્રો આનાથી ચેપ લાગી શકે છે, ત્યારે આના લક્ષણો વિશે મિત્રો વાત કરીએ તો શરીરમાં દુખાવો થવો, તાવ આવવો અને કેટલાક કિસ્સાઓમાં પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે। તેથી મિત્રો આ કિસ્સાઓમાં દર્દીને કયા પ્રકારનો ચેપ લાગ્યો છે તે નક્કી કરવું મુશ્કેલ બની શકે। એટલે કે મિત્રો જૂના વેરિયન્ટથી સંક્રમિત છે કે નવા વેરિયન્ટથી તે જાણી નથી શકાતું, તેથી મિત્રો તેને ઓળખવા માટે ખાસ પ્રકારના જીનોમ પરીક્ષણ કરવું પડે છે। નિષ્ણાતો મિત્રો કહે છે કે જો નવા પ્રકારથી ચેપ લાગે છે તો દર્દીને ગળામાં દુખાવો પણ થઈ શકે છે, તેમજ ઉધરસ, થાક અને મિત્રો વહેતું નાક, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, તાવ અને સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો મિત્રો આ નવા વાયરસના જોવા મળી રહ્યા છે। મિત્રો જો તમે આમાંથી કોઈ પણ લક્ષણ દેખાતું હોય તો મિત્રો તમારે વહેલી તકે સારવાર લઈ લેવી જોઈએ, જેથી કરીને આવા નવા વાયરસ અને મોટા વેરિયન્ટોથી બચી શકીએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે વાવણી અને ચોમાસાને લઈને। મિત્રો વાત કરીએ તો જેઠ મહિનાની અંદર જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવાનો છે આ વર્ષે। અને મિત્રો આ આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસવાનું છે, એટલે કે મિત્રો 21 તારીખે રાત્રે 12 વાગ્યે અને 18 મિનિટે આ નક્ષત્ર શરૂ થશે।
આદ્રા નક્ષત્રનું મિત્રો વાહન જે છે તે મોર છે અને પાદરા નક્ષત્રમાં વરસાદ સારો થાય છે અને નદી નાળા પણ છલકાઈ જતા હોય છે. તો મિત્રો તેના પરથી કહી શકીએ કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સારા વરસાદ માટે મિત્રો વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે. તેથી કરીને મિત્રો 21 જૂન 2024ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એટલે કે મિત્રો આદ્રા નક્ષત્ર છે તે મિત્રો વાવણી માટે અને વધારે વરસાદ માટે ઓળખીતું છે અને આદ્રા નક્ષત્રની શરૂઆત 21 જૂન આસપાસ થઈ રહી છે. તો મિત્રો બની શકે કે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ 15 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે બની શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો જાણી લેજો. મિત્રો UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે. કોઈપણ વ્યક્તિ મિત્રો તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. ત્રીજો નિયમ મિત્રો એ છે કે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરાવી શકો છો. બીજી તરફ મિત્રો આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું તમે અનલિમિટેડ વાર અપડેટ કરાવી શકો છો. તેમાં કોઈપણ પ્રકારની મર્યાદા નથી. કોઈપણ વ્યક્તિ મિત્રો જો તેનો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવા માંગે છે તો તેના પણ મિત્રો કોઈપણ પ્રકારની મર્યાદા નથી. અનલિમિટેડ વખત મિત્રો તમે ફોટો પણ આધાર કાર્ડમાં ચેન્જ કરાવી શકો છો. માત્ર મિત્રો નામ, જન્મ તારીખ અને જાતિ આ 3 જ વસ્તુ એવી છે કે મિત્રો જેના પર આધાર કાર્ડની અંદર મર્યાદિત વાર જ મિત્રો તમે તેમાં ફેરફાર કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો જાણીએ તો શું છે ચૂંટણીનું વાતાવરણ ગુજરાતની અંદર, આવો જાણીએ. મિત્રો ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી નોંધાઈ ચૂકી છે અને તેના પરિણામો આવે તે પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેટલા ટકા મતદાન થયું છે. મિત્રો રાજ્યમાં વાત કરીએ તો 5 વાગ્યા સુધીમાં 55.22% વોટિંગ ગુજરાતમાં નોંધાયું છે. રાજ્યમાં મિત્રો 5 વાગ્યા સુધીમાં ટોટલ વાત કરીએ તો સૌથી વધારે મતદાન વલસાડમાં 68.12% નોંધાયું અને સૌથી ઓછું મતદાન મિત્રો અમરેલી જિલ્લામાં નોંધાયું છે 45.59%. મિત્રો વાત કરીએ તો સવારે સૌથી વધારે મતદાન ફટાફટ બનાસકાંઠામાં થઈ રહ્યું હતું, પરંતુ સાંજ થતા મિત્રો વલસાડમાં સૌથી વધારે વોટિંગ જે છે તે 68.12% નોંધાણું છે અને આ મિત્રો સાંજના 5 વાગ્યા સુધીના આંકડા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો 2 લાખ રૂપિયા સુધીની સહાય હવે તમારા ખાતામાં જમા થઈ શકે. મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ મિત્રો તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે મિત્રો 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમો આપવામાં આવે છે. જો મિત્રો તમારી ઉંમર 18થી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે આ યોજનાનો લાભ, સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જે મિત્રો દર વર્ષે તમારે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ તમે મેળવી શકો છો. આ વીમાનું પ્રીમિયમ મિત્રો 1 જૂનથી લઈને 30 મે સુધી મિત્રો માન્ય રહેશે અને સૌથી સારી વાત એ છે કે મિત્રો આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ પ્રકારની બેંકમાં જઈને મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને પણ મિત્રો આ યોજનાની હેઠળ પોલિસી લઈ શકો છો, જેમાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનું કવચ માત્ર ને માત્ર 20 રૂપિયાની અંદર આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો રાજ્યમાં ઠેર ઠેર EVM એટલે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ખોટવાયા. મિત્રો વહેલી સવારે 7 વાગ્યાથી જ ગુજરાતમાં મતદાન શરૂ થઈ ચૂક્યું હતું અને ત્યારે મિત્રો ગુજરાતમાં અનેક જગ્યાઓએ જે વોટિંગ મશીન છે જેમાં મિત્રો મતદાન આપણે આપીએ છીએ તે મશીનો ખોટવાઈ ચૂક્યા હતા. વાત કરીએ તો મિત્રો લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર, નવસારી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં મિત્રો EVM એટલે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ખોટવાયા હતા. મતદાતાઓને મિત્રો અડધી કલાક સુધી હેરાનીનો સામનો પણ આ EVMના ખોટવાના કારણે કરવો પડ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 75,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. મિત્રો કિસાન પરિવહન યોજના 2024 વર્ષની અંદર 2024માં મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે માલ વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત મિત્રો માલ વાહન તરીકે વાહનોની ખરીદી ઉપર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂત લઈ શકે છે, જેમાં નાના ખેડૂતો, સીમંત ખેડૂતો અને SC/ST ની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પણ 25% અથવા 50,000ની સહાય જે છે તે મળવા પાત્ર થશે. તો જે પણ ખેડૂતોને માલ વાહનની હેરફેર કરવા માટે કોઈ વાહન ખરીદવું હોય તો તે તમામ ખેડૂતોને મિત્રો 75,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની સહાય કિસાન પરિવહન યોજના અંતર્ગત આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે. મિત્રો દેશમાં ખેડૂતો અત્યારે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. મિત્રો વાત કરીએ તો આજથી લગભગ 2 મહિના પહેલા ભયંકર ખેડૂત આંદોલન જોવા મળ્યું હતું. તેમના તરફથી મિત્રો વાત કરીએ તો ખેડૂતો તરફથી દિલ્હી સુધી કૂચ પણ થઈ હતી અને સ્થિતિ મિત્રો એવી બની હતી કે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના બાટલા પણ છોડ્યા હતા.
આ સિવાય મિત્રો જે રીતે ત્યારે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો તેનાથી જમીનનો ઘસારો પણ વધ્યો હતો. આ બધી પરિસ્થિતિ હેઠળ મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે હવે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ખરેખર ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં. કારણ કે મિત્રો મોદી સરકારના સમયગાળાને આ 10 વર્ષ પૂરા થવા આવ્યા છે મિત્રો, 10 વર્ષ લગભગ પૂરા થયા છે ત્યારે દરેક ખેડૂતોના મનમાં હવે મિત્રો એક જ પ્રશ્ન હોવો જોઈએ કે શું ખરેખર ખેડૂતો મિત્રો આ મોદી સરકાર અને મોદી રાજમાં ખુશ છે કે નહીં. તો મિત્રો આનો જવાબ એક ખેડૂત આપી શકે છે. તો જો ખેડૂત ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે આ મોદી રાજમાં ખેડૂતો કેટલા ટકા ખુશ જોવા મળ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આવશે. મિત્રો ઘણા ખેડૂતો 2000 રૂપિયાના 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. કારણ કે મિત્રો 16મો હપ્તો ખેડૂતોને મળ્યો હતો. ત્યારબાદ મિત્રો અત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. 16મો હપ્તો મિત્રો 26 ફેબ્રુઆરી આસપાસ ખેડૂતોને મળ્યો હતો અને આ યોજના અંતર્ગત મિત્રો હપ્તો જે છે તે 4 મહિના અંતરાલે આપવામાં આવે છે. તો મિત્રો બની શકે કે આ 17મો હપ્તો જે છે તે મિત્રો મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે અથવા તો જૂન મહિનાની અંદર આવી શકે છે. આ અંગે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ સામાન્ય રીતે મિત્રો એપ્રિલથી જુલાઈ મહિનાની વચ્ચે પીએમ કિસાનનો હપ્તો આપવામાં આવતો હોય છે. અને મિત્રો કેટલાક મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છે કે આ હપ્તો જે છે તે મે મહિનાના અંત સુધીમાં અથવા તો જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોનને લઈને અને દેવા માફીને લઈને અત્યારે વાત કરવામાં આવી રહી છે. તેનું મુખ્ય કારણ એ જ છે મિત્રો કારણ કે અત્યારે ચૂંટણી માથા ઉપર છે તેને લઈને મિત્રો દરેક ખેડૂતો અત્યારે એ જ માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને પાક ધિરાણ લોનની અંદર અને દેવા માફીને લઈને રાહત આપવામાં આવે. ખાસ કરીને મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે આ મોટી માંગણી, કારણ કે અત્યારે મિત્રો ખેડૂતોને જે છે તે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠા, વાવાઝોડાને કારણે પાકની અંદર ભયંકર નુકસાન જતું રહ્યું છે. આને કારણે મિત્રો ખેડૂતોને અત્યારે સહન કરવાનો વારો આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન, પાક ધિરાણ લોન માફ થવી જોઈએ? દેવા માફીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમારે 50,000 રૂપિયા સુધીની સહાય મેળવવી છે, મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે લંબાવી દીધી છે. મિત્રો આ સ્વનિધિ યોજના જે છે તેને લંબાવીને હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે મિત્રો આ માહિતી ટ્વિટર ઉપર આપી હતી. અને જો કોઈ પણ વ્યક્તિને, મજૂરને અથવા કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવી હોય તો સરકાર હવે 50,000 રૂપિયા સુધીની સહાય આપે છે. અને મિત્રો આ લોનની રકમ જે આપવામાં આવે છે તે મિત્રો દરેક વ્યક્તિને આપવામાં આવે છે. તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે પણ અરજી કરવાની રહેશે. જો મિત્રો તમારી અરજી પાસ થાય છે તો તમને આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય ફળની દુકાન અથવા તો કોઈ પણ કરિયાણાની દુકાન ખોલવા માટે આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આટલા ખેડૂતોના 2,000 રૂપિયાના હપ્તા બંધ થઈ જશે. મિત્રો ખેડૂતોને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના 3 હપ્તા વાર્ષિક આપે છે. વાત કરીએ તો મિત્રો આટલા ખેડૂતોના હપ્તા જે છે તે બંધ થઈ શકે છે, જેમાંથી પહેલા ખેડૂત એ છે કે જે ખેડૂતો મિત્રો બેંક ખાતાની ખોટી વિગતો આપી હશે. જો મિત્રો તમે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નહીં કર્યું હોય તો પણ મિત્રો લાભાર્થીને યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે, એટલે કે 2,000 રૂપિયાના હપ્તા બંધ થઈ શકે છે. બીજું મિત્રો વાત કરીએ તો જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેને પણ મિત્રો 2,000 રૂપિયાના હપ્તા બંધ થઈ શકે છે. જે ખેડૂતોએ મિત્રો KYC નથી કરાવ્યું તેમના નામ પણ મિત્રો કાઢી નાખવામાં આવ્યા છે, તો તેમના હપ્તા પણ મિત્રો બંધ થઈ શકે છે. અને જે અરજદાર મિત્રો યોજના માટે પાત્ર ન હોય તો પણ તેનું નામ મિત્રો કાઢી નાખવામાં આવ્યું છે. મિત્રો અમુક લોકો જે છે તે આ યોજના માટે પાત્ર ન હોવા છતાં પણ મિત્રો યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો તેવા ખેડૂતોના નામ પણ મિત્રો આ 2,000 રૂપિયાના હપ્તામાંથી બાકાત કરવામાં આવશે. તો રેશન કાર્ડ ધારકો આ કામ પતાવી લેજો. મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને મિત્રો જણાવી દઈએ કે દેશમાં ગરીબી વર્ગના માટે રાશન કાર્ડ તેમની ઓળખ બની છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફતમાં
રેશન આપવામાં આવે છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમને મિત્રો રાશન હવે બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે નહીં. સરકારે મિત્રો તમામ રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 મે નક્કી કરેલી છે અને તે પહેલા તમારે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવું પડશે. તો મિત્રો 30 મે તારીખ જે છે તે છેલ્લી તારીખ આપવામાં આવી છે. તો 30 મે પહેલા જો તમે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યું હોય તો તમે કરાવી લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રિયંકા ગાંધીના મોદી પર પ્રહારો. મિત્રો રૂપાલાની ટિપ્પણી વિવાદ અંગે ક્ષત્રિયોમાં રોષ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન લગાવ્યું છે. બનાસકાંઠાની રેલીમાં મિત્રો પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અહીં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું, છતાં મિત્રો નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત, એ ઉમેદવારોને કેમ ન હટાવ્યા. સાથે જ હું બહેનોને વાયદો કરું છું, અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન નહીં થવા દઈએ. એટલે કે મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજની બહેનોનું અપમાન કરવામાં આવ્યું છે, મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા દ્વારા. છતાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે તેમણે કોઈની વાત ન સાંભળી અને ઉમેદવારોને પણ નથી હટાવ્યા. જો કોંગ્રેસની સરકાર આવે છે તો મહિલાઓનું આવું અપમાન નહીં થવા દઈએ તેવી પણ મિત્રો ગેરંટી પ્રિયંકા ગાંધીએ આપી.